माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा विकसित भारत जी रामजी योजना जाहिर કરવામાં આવી છે। આ યોજના 1980 થી શરૂ થઈ, ત્યાર પછી इंदिरा गांधी એમને નામ બદલ્યું, રાજીવ ગાંધી એમને અને જવાહરલાલ નેહરુ સાથેનું નામ જોડ્યું। 2005 માં સોનિયા ગાંધી અને મનમોહન સિંહજીએ નરેગાના નામથી આ યોજના ચાલુ કરી અને ત્યાર પછી એને મનરેગા તરીકે મહાત્મા ગાંધીનું નામ જોડ્યું। વીબી જી રામજીની આ યોજના એ ફક્ત નામ બદલવાની યોજના નથી, પણ અનેક સુધારા સાથે કે જે મનરેગાની યોજનાને કારણે અનેક ભ્રષ્ટાચાર થતા હતા। આ દેશમાં મજૂરો ઉત્પન્ન કરવા માટેનો પ્રયત્ન થતો હતો, કેમ કે આ યોજનામાં મૂળભૂત રીતે જ માટીકામ, ખોદકામ અને જે બીજું કશું કામને મહત્વ આપ્યું જ નહોતું। દેશમાં અનેક ટેલેન્ટ પડી છે, એને પણ એનો લાભ મળે, કૌશલ્ય ધરાવતા લોકોને પણ એમાંથી કામ મળે, એના માટે આ વીબીજી રામજીની યોજના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ બનાવી છે અને એમાં જે મનરેગામાં 100 દિવસ એમાં કામ મળતું હતું, જી રામજીમાં 125 દિવસનું કામ મળશે, મનરેગામાં 15 દિવસે પૈસા આપતા હતા, જી રામજીમાં 7 દિવસમાં પૈસા મળશે। કોંગ્રેસના મનરેગાની યોજનાએ 35,000 કરોડ રૂપિયામાં ફાળવેલા હતા। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहबे 95,000 करोड़ रुपया या जी रामजी માટે ફાળી આપ્યા છે। જલ જીવન જલ સંચય માટે પણ એમાં ખૂબ મોટો ફાળો આપવામાં આવ્યો છે। અનેક કાર્યોને આમાં સમાવિષ્ટ કરીને મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતની જે કલ્પના કરી છે એના માટે કરોડો લોકોને પોતાનું ઘર મળે, એક પણ વ્યક્તિ ઘર વગરનો ન રહી જાય। આયુષ્યમાન યોજના દ્વારા કોઈ બીમાર પડે અને પૈસાના કારણે સારવાર ન કરાવી શકે